પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયના મહાન સૂફી સંતોની ભૂમિ છે। વિવિધ ધર્મોના સૂફી સંતોની મજારો અને સમાધિઓ પાટણની પ્રભુતા અને પવિત્રતામાં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક ધરોહરને ગૌરવશાળી બનાવી રહી છે। એવા જ મહાન સૂફી સંત હજરતગંજ શહીદ પીર બાબા જેઓની મજાર શહેરના જૂના પાવર હાઉસ ખાતે આવેલી છે। ગતરોજ 26મી જાન્યુઆરીની સંધ્યા સમયે તેઓને સંદલ શરીફ ઉજવાયો હતો। કાજીવાડાના આરીફ બાપુના નિવાસ સ્થાનેથી સંદલની ચાદર પેશ કરવામાં આવી હતી અને આ સંદલ શરીફ કાજીવાડાથી નીકળી શહેરના વિવિધ જાહેર માર્ગો પર ફરી હજરતગંજ શહીદ પીર બાબાની દરગાહે આવી પહોંચી હતી, જ્યાં ફાતિહા ખ્વાની કરી સૂફી સંતને અકીદત પેશ કરવામાં આવી હતી, જ્યાં અકીદમંદો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી અને પાટણ શહેર તેમજ દેશની એકતા અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી। આજરોજ હજરતગંજ શહીદ પીર બાબાનો ઉર્ષ મુબારક ઉજવાયો હતો, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ હાજરી આપી સૂફી સંતોને પોતાની અકીદતમંદ પેશ કરી હતી। શ્રદ્ધાળુઓ માટે નિયાઝનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। ગંજ શહીદ પીરની દરગાહનો ઉર્ષ 26/1/2024ના રોજ આવ્યો હતો। એ નિયમિત સંદલ શરીફ 14 રજબના દિવસે ઉજવવામાં આવે છે અને એક ગંજ શહીદ પીર ઓલિયા એક એવું સ્થાન છે કે જેના અંદર હિન્દુ મુસ્લિમ દરેક ધર્મના લોકોની માનતાઓ પૂરી થાય છે અને દિલથી માનવામાં આવે છે। સંદલ શરીફના દિવસે કાજીવાડા આરીફ બાપુ ત્યાંના ખાદિમ છે, એમના ઘરેથી સંદલ શરીફ, ચાદર, ફૂલ એ લઈને અમુક વિસ્તારોના અંદર થઈ અને દરગાહ શરીફે પહોંચ્યા। પછી સંદલ શરીફના દિવસે ફૂલ, ફાતિહા, કુરાન ખાની, નાત ખાનીનો ભવ્ય પ્રોગ્રામ થાય છે અને પછી સંદલ ચડાવવામાં આવે છે।